नमस्कार मित्रों, स्वागत है तमारो अपने यूट्यूब चैनल पर। आजना स्पेशल वीडियो में आपणे बात करशो बीटेक डेरी टेक्नोलॉजी अभ्यासक्रम विषे। तेमां आपणे जाणशो कि बीटेक डेरी टेक्नोलॉजी तमारे करवुं होय तो तेनी एक वर्षनी फी केटली थाय छे, तेमज लास्ट ईयरनुं एटले के 2023 कट ऑफ शुं हतुं, जेथी तमने आइडिया आवे कि बीटेक डेरी टेक्नोलॉजी में तमारे एडमिशन लेवुं होय तो केटली फी आवे छे, केटलो खर्चो तमने आवी शके छे, तेमज लास्ट ईयरनुं कट ऑफ शुं हतुं तेना परथी तमे एक अंदाज लगावी शको छो कि तमने आ वर्षे कई कॉलेज में एडमिशन मळवा पात्र छे। ठीक छे, तो आपणे विडियोनी शरूआत करीए अने सौप्रथम जाणीए कि मेरिट छे ते केवी रीतना बने छे। सौप्रथम तो तमे स्क्रीन पर जोई शको छो ते मुजबनी टोटल 4 छे ते कॉलेज आवेल छे। तेमां 3 गवर्नमेंट कॉलेज छे, एक प्राइवेट कॉलेज छे, एक आणंद खाते कॉलेज आवेल छे, एक अमरेली छे अने एक सरदार कुशीनगर छे। आ 3 गवर्नमेंट कॉलेज छे, ज्यारे मानसीभाई इंस्टिट्यूट ऑफ डेरी साइंस जे મહેસાણામાં आवेल छे ते छे प्राइवेट कॉलेज। बराबर, तो આપણે છે તેની ફીની પાસે તે વાત કરવાની છે, પરંતુ તેના પહેલાં તમારે જાણવું જરૂરી છે। તેમજ સીટ સ્ટ્રક્ચરની વાત કરીએ કે દરેક કોલેજમાં કેટલી સીટ આવેલી છે, તો તમે જોઈ શકો છો આણંદની કોલેજ છે તેમાં 65 સીટ છે, જ્યારે અમરેલી સરદાર કુશીનગરમાં 40 સીટ છે, અને જે માનસીભાઈ इंस्टिट्यूट ऑफ डेरी साइंस एंड फूड टेक्नोलॉजी જે प्राइवेट कॉलेज છે તેમાં પણ 40 सीट आवेल છે, તેમાંથી 30 गवर्नमेंट कोटानी 10 છે તે મેનેજમેન્ટ कोटानी फी છે। गवर्नमेंट कोटा एटले के तेनी सीट से सरकारश्री द्वारा एटले के गवर्नमेंटनी जे कमिटी होय छे तेना द्वारा एटले के ऑनलाइन ज भराशे। मित्रों, हवे आपणे वात करीए मेरिट लिस्टनी के तमारो आ जे कोर्स छे बीटेक डेरी टेक्नोलॉजी तेना माटे मेरिट केवी रीतना बने छे। तो मेरिट તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે PCB અથવા તો PCM बराबर फिजिक्स केमिस्ट्री बायोलॉजी अथवा तो मैथ्सना अथवा तो फिजिक्स केमिस्ट्री बायोलॉजी एम 3 विषय है तेनी मात्र थियरीना अने ते पण ग्रेसिंग मार्क सिवायना। बराबर, टोटल तमारे 3 विषयना थियरीना जेटला पण मेळवेल मार्क होय तेना 60% अने गुस्केटमां तमे जेटला पण मार्क मेळवेल होय तेना छे तमारे 40% मार्कना आधारे, मीन्स के 60 अने 40 रेशियो मुजब बोर्डना 3 विषयना थियरीना 60%, ज्यारे गुस्केटना छे 40%। बराबर, टोटल मार्कना 40%। आम 60-40 रेशियो मुजब तमारुं छे ते मेरिट छे ते बनवानुं छे। बराबर, बोर्डना 60% अने गुस्केटना 40%, આવી રીતના તમારું મેરિટ છે તે બનશે। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે છે તે કટ ઓફની વાત કરશો તે લાસ્ટ યરનું એટલે કે એકેડેમિક યર 2023નું છે, તેમાં પણ કોલેજ અને કેટેગરી વાઇઝ આપણે કટ ઓફની વાત કરવાના છીએ। સૌપ્રથમ છે સેટ મચ્છર કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદ। બરાબર, આણંદમાં જે ગવર્મેન્ટ કોલેજ આવેલ છે તેની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીનું જે તમારું મેરિટ હતું તે છે 58.13%। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 63.42%, એસસી તો તેની વાત કરીએ તો તેમાં છે 63.80%। ત્યારબાદ છે એસટી તો એસટીમાં વાત કરીએ 42.12% અને એસસીબીસીનું જે મેરિટ હતું તે 52.42% અને અધર બોર્ડના સ્ટુડન્ટનું મેરિટ હતું 59.45%। ત્યારબાદ આપણે વાત કરીએ જેએન પટેલ કોલેજ ઓફ ડેરી સાયન્સ સરદાર કુશીનગરમાં આવેલ છે, તેનું જનરલનું કટ ઓફ હતું 42.98%, ઈડબ્લ્યુએસનું કટ ઓફ હતું 52.65%, એસસીનું કટ ઓફ હતું 58.17%, જ્યારે એસટીનું કટ ઓફ હતું 34.75%, એસસીબીસીનું કટ ઓફ હતું 42.95% અને અધર બોર્ડના કેન્ડિડેટનું કટ ઓફ હતું 46.83%। આપણે વાત કરીએ કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીમાં આવેલ છે તેની, તો તેનું જનરલનું કટ ઓફ હતું 40.10%, જ્યારે ઈડબ્લ્યુએસનું કટ ઓફ હતું 49.25%, એસસી કેટેગરીનું કટ ઓફ જોઈએ તો 56.28%, જ્યારે એસટી કેટેગરીનું કટ ઓફ છે 35.22%, જ્યારે આપણે એસસીબીસીની વાત કરીએ તેનું કટ ઓફ છે 44.15% અને અધર બોર્ડના કેન્ડિડેટની વાત કરીએ તો 55.53%, અને એક સર્વિસના સંતાનની જો વાત કરીએ તેનું કટ ઓફ હતું 41.37%। લાસ્ટમાં આપણે જે ચોથી કોલેજ છે માનસીભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી સાયન્સ જે પ્રાઇવેટ કોલેજ છે તેની જો આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાના કટ ઓફની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીનું જે કટ ઓફ હતું તે છે 38.83%। ત્યારબાદ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 36.28%। ત્યારબાદ એસસીનું કટ ઓફ આપેલ નથી, મીન્સ કે સીટ છે તે ખાલી હશે। એસટીનું કટ ઓફ છે 33.80% અને એસસીબીસીની વાત કરીએ તો 36.32%, જ્યારે અધર બોર્ડના કેન્ડિડેટની વાત કરીએ તો 54.12% છે તેનું કટ ઓફ હતું। તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ લાસ્ટ યર એટલે કે એકેડેમિક યર 2023-24નું કટ ઓફ હતું। તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પાસે લઈ શકો છો। આ વર્ષે થોડો ઘણો ચેન્જીસ છે તે થઈ શકે છે, પરંતુ ઓલમોસ્ટ આની આસપાસ હશે 2-3% વધારે અથવા 2-3% ઓછું છે તે કટ ઓફ છે તે હોઈ શકે છે, પરંતુ આ જે કટ ઓફ છે તેની આસપાસ જ કટ ઓફ હશે। ઓકે, હવે છે આપણે ફી સ્ટ્રક્ચરની વાત કરશું। હવે છે મિત્રો આપણે ડેરી ટેકનોલોજી કોર્સના ફીની વાત કરશું। તેમાં સૌપ્રથમ જે ગવર્મેન્ટ કોલેજ છે તેની ફી છે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબની છે। મેં તમને વેટરનરી સાયન્સ માટે 2 વિડીયો ઓલરેડી આપેલા છે કે તેમનું લાસ્ટ યરનું કટ ઓફ શું હતું તેમજ તેની ફી સ્ટ્રક્ચરનું ધોરણ શું છે। આ વિડીયો છે ડેરી ટેકનોલોજી માટે આપણે કમ્બાઈન બનાવ્યો છે, એક જ વિડીયો આપણે બંને ટોપિકનો સમાવેશ કરી લીધો છે કે કટ ઓફ શું છે તેમજ તેનું ફી સ્ટ્રક્ચર શું છે। તમે સ્ક્રીન પર છે તે જોઈ શકો છો એટલી ફી છે તે ભરવાની થતી હોય છે। ભાઈઓ અને બહેનો માટે ફીના ધોરણ અલગ અલગ છે। ટોટલ 16,000 રૂપિયા ફી છે તે ભાઈઓની છે અને 10,000 રૂપિયા છે તે બહેનોની છે। તેમાં પણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે જે શિક્ષણ ફી અને હોસ્ટેલ ફી છે તે બહેનોને ભરવાની હોતી નથી। શિક્ષણ ફી તમે જોઈ શકો છો 4,500 રૂપિયા જે ભાઈઓ
ભાઈઓને પે કરવાની હોય છે, પરંતુ બહેનોને તેમાં કોઈ પણ પ્રકારની ફી છે તે પે કરવાની રહેતી નથી. તેમજ હોસ્ટેલ ફી 1500 રૂપિયા છે તે ભાઈઓને ભરવી પડતી હોય છે, પરંતુ બહેનોને છે તે ફી છે તે ભરવી પડતી હોતી નથી. આમ 6000 રૂપિયાનો ફીનો ડિફરન્સ છે તે જોવા મળશે. ભાઈઓને 16000 રૂપિયા જ્યારે બહેનોને 10,000 રૂપિયા ફી છે તે 1 વર્ષની ભરવાની થતી હોય છે. આ ઉપરાંત તમારી મેસમાં જેવી રીતના તમે જે મેસમાં જમતા હોય તેનો 2,000 થી 3,000 રૂપિયા અલગ ખર્ચો આવી શકે છે. ત્યારબાદ તમારે સ્ટેશનરી અને બીજો જે ખર્ચો હોય તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પરંતુ મિનિમમ ફી છે તમારે 16000 રૂપિયા ભાઈઓને, બહેનોને 10,000 રૂપિયા પે કરવાની થતી હોય છે. તમને સ્કોલરશિપ પાસે તે મળવાપાત્ર હોય છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મળે છે, MYSY મળે છે. આ બંનેની સાથે તમે CMSA સ્કોલરશિપનો લાભ છે તે લઈ શકો છો. પ્રાઇવેટ કોલેજ ફીની વાત કરીએ એટલે કે માનસીભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી સાયન્સ છે તેની ફીની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો ટોટલ ફી કેટલી છે. ગવર્મેન્ટ કોલેજની ફી અહીં ભાઈઓ અને બહેનો માટે બધા માટે સેમ ફી રહેશે, પરંતુ ગવર્મેન્ટ કોટા એટલે કે GQ અને મેનેજમેન્ટ કોટા એટલે કે MQ તેની ફીમાં ડિફરન્સ હશે. ગવર્મેન્ટ કોટાની ફી છે 55,000 રૂપિયા, જ્યારે મેનેજમેન્ટ કોટાની ફી છે 1,55,000 રૂપિયા. ગવર્મેન્ટ કોટાની 30 સીટ છે તે છે ઓનલાઈન જ તમારે એડમિશન પ્રોસેસ દ્વારા ભરાશે, જ્યારે મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે તે ડાયરેક્ટલી કોલેજ દ્વારા ભરાશે. તમારે આ 10 સીટમાં એડમિશન લેવું હોય તો અત્યારે પણ તમે એડમિશન છે તે લઈ શકો છો. 30 સીટ છે તેમાં ઓનલાઈન એડમિશન થશે. ઓકે, આઈ હોપ તમને વિડીયો છે તે યુઝફુલ થશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.